હેલો મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે, જેની અંદર આપણને એક સંખ્યા શોધવાની કીધેલી હોય છે. તો પરીક્ષાની અંદર જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછાય, આ પ્રકારનો કોયડો પૂછાય, તો એ વખતે આપણે આન્સર કઈ રીતે આપવો? તો સૌપ્રથમ આપણે અહીંયા આપણે જે રકમ આપેલી છે તે આપણે એકવાર વાંચી લઈશું. અહીંયા આપેલું છે 5, 1, 4, ત્યાર પછી આપેલું છે 42, 6, 2, 8, ત્યાર પછી આપેલું 104, 7, 3, 2. અહીંયા આપણે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ આન્સર શોધવાનો છે. તો આપણે અહીંયા આ બધી સંખ્યા પરથી આપણને એવું લાગે છે કે અહીંયા 5નો વર્ગ કરીશું તો જવાબ આવશે 25. પ્રમાણે 1નો વર્ગ કરીશું તો જવાબ આવશે 1 અને 4નો વર્ગ કરીશું તો જવાબ આવશે 16. તો ટોટલ થશે 42. તો આ ટ્રીક આગળ પણ કામ કરે છે તે જોઈએ આપણે. તો 6નો વર્ગ 36, 2નો વર્ગ 4, 8નો વર્ગ 64. તો હા, આનો સરવાળો પણ થશે 104. તો આ ટ્રીક પ્રમાણે છેલ્લા કિંમતનો જવાબ આવશે 7નો વર્ગ 49, 3નો વર્ગ 9 અને 2નો વર્ગ 4. 49 ને 4 53, 53 ને 9 62. તો આપણો રાઈટ આન્સર થશે 62 એટલે કે 62. તો મિત્રો, આ પ્રકારે પરીક્ષાની અંદર આપણે દાખલો સોલ્વ કરતા હોઈએ છીએ. તો આ જે બીજી કિંમત આપણને આપેલી છે 0, 1, 7, 0, 2, 3, 9, 24, 4, 5, 11 અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. તો આનો જવાબ તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો.